સુરતમાં એક માતાએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકીને ત્યજી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વધુ એક નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું છે. કતારગામ વિસ્તારમાં એક જનેતાએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકને અનાથાશ્રમ ત્યજી દીધું હતું. આ અંગે રાહદારીને જાણ થતાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. કતારગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. કતારગામ બાળ આશ્રમ રોડ ઉપર બાળકી મળી આવી હતી. બાળકીનો રડવાનો અવાજ આવતા રાહદારીની નજર પડી હતી. રાહદારીએ તાત્કાલિક 108ને જાણ કરી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી, જ્યાં હાલ બાળકીને સિવિલ હોસ્પિટલના NICUમાં દાખલ કરી સારવાર ચાલુ કરાઈ છે. કોઈ માતાએ પોતાનું પાપ છુપાવવા બાળકીને ત્યજી દીધી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માતાએ જ પોતાની બાળકીને ઠંડીમાં ઠૂઠવાતી હાલતમાં છોડી દીધી હોવાથી લોકોએ ફટકાર વરસાવી હતી. ત્યારે રાતના અંધારામાં દીકરીને ત્યજી દેનાર સામે CCTV સહિતના આધારે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. નમસ્કાર. આજે નવી સિવિલ હોસ્પિટલમાં સવારે એક નવજાત બાળકી મળી આવેલી છે, જે કતારગામની આસપાસ બસ સ્ટેન્ડની આસપાસ મળી આવેલી છે. એનું વજન 1.8 kg જેટલું છે અને એક 1 to 2 days જન્મ પછીની એની ઉંમર છે. આ બાળકી અમે અમારા NICUમાં એડમિટ કરેલું છે, યુનિટ 1માં. હાલ એના ઉપર જે નાના મોટા થોડાક ઉજરડા છે અને કીટી કરેલા છે. આમ તો બાળકી સ્વસ્થ છે અને એના 2-4 ઇન્વેસ્ટિગેશનના પછી એને ફીડિંગ ચાલુ થઈ જશે. થોડુંક એક્સરે કરીએ અને જો આમાં એક્સરેમાં જો ફ્રેક્ચર ના આવે તો એનું ફીડિંગ ચાલુ થઈ જશે.